નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ હેપી એકેડેમી. આજે સૌથી મોટા સમાચાર આવ્યા છે. જે જીપીએસસી પોતાના નિયમોની અંદર ફેરફાર કરવાનું હતું એ ફેરફાર આજે આવી ગયા છે. તો મેઇન ફેરફાર શું છે? તો મેઇન ફેરફાર તમારા જે એક્ઝામ પેટર્ન હતી એ એક્ઝામ પેટર્નની અંદર છે. તો આપણે જોઈશું પહેલા કે જૂની એક્ઝામ પેટર્ન શું હતી અને નવી એક્ઝામ પેટર્ન શું છે. તો અહીંયા જુઓ, ડાબી બાજુ તમને દેખાય છે, તો તમારી ડાબી બાજુ તમને જે દેખાઈ રહ્યું છે એ જૂની એક્ઝામ પદ્ધતિ છે અને જમણી બાજુ જે દેખાય છે એ નવી એક્ઝામ પદ્ધતિ છે. તો જૂની એક્ઝામ પદ્ધતિની અંદર પ્રિલિમિનરી એક્ઝામમાં બે પેપર લેવાતા હતા, પેપર 1 અને પેપર 2, બંને 200 માર્ક્સના હતા અને બંને એમસીક્યુ હતા. અહીંયા ફેરફાર કરી અને નવી પદ્ધતિની અંદર પ્રિલિમિનરી એક્ઝામમાં માત્ર ને માત્ર એક જ પેપર લેવામાં આવશે અને આ જે પેપર છે એ 200 માર્ક્સનું હશે અને ટોટલ એમસીક્યુ વાળું હશે. બાકી જે માઇનસ સિસ્ટમ હતી એ નેગેટિવ સિસ્ટમ એઝ ઇટ ઇઝ ત્યાં આગળ છે. ખાલી બે પેપરના જગ્યાએ એક પેપર 200 માર્ક્સનું લેવામાં આવશે. હવે મેઇન્સની વાત કરીએ તો જીપીએસસી મેઇન્સ કેવી રીતે લેતી હતી? તો અહીંયા તમને જે રીતે દેખાય છે, જૂની પદ્ધતિ શું હતી? તો જૂની પદ્ધતિની અંદર બધા 150 માર્ક્સના પેપર હતા. કયા કયા? તો તમારું ગુજરાતી એક લેંગ્વેજ હતી જે 150 માર્ક્સની, અંગ્રેજી ભાષા એટલે કે ઇંગ્લિશ લેંગ્વેજ 150 માર્ક્સની, એસે એટલે કે નિબંધ 150 માર્ક્સનો હતો અને પછી તમારો સામાન્ય અભ્યાસ એટલે કે GS1, GS2, GS3 આ ત્રણે 150 માર્ક્સના હતા. તો આમ થઈ અને જૂની પદ્ધતિની અંદર કુલ 900 માર્ક્સનું તમારું મેઇન એક્ઝામ એટલે કે મુખ્ય પરીક્ષાનું વર્ણનાત્મક રીતે રહેતું હતું. હવે અહીંયા ફેરફાર શું થયો છે? તો અહીંયા જો ફેરફારમાં સૌથી પહેલો ફેરફાર જે બહુ મોટો ફેરફાર છે કે તમારી જે લેંગ્વેજ હતી એટલે કે ગુજરાતી અને ઇંગ્લિશ લેંગ્વેજની અંદર જે તમારું મેરિટમાં એડ થતું હતું, હવે એ મેરિટમાં એડ નહીં થાય. તો માત્ર તમારે ત્યાં આગળ ક્વોલિફાઈ માર્ક્સ લાવવાના રહેશે. એટલે કે ખાલી ને ખાલી ગુજરાતી લેંગ્વેજ અને ઇંગ્લિશ લેંગ્વેજમાં 25% માર્ક્સ લાવવાના રહેશે. યુપીએસસી ની જેવી પદ્ધતિ હોય છે ને કે જે સી સેટ નું પેપર આપણે આપીએ છીએ જેમાં ખાલી ક્વોલિફાઈ થવાનું હોય છે, એના મેરિટમાં માર્ક્સ નહીં એડ થાય, સેમ એવી પદ્ધતિ અહીંયા જીપીએસસી એ આપી છે કે ગુજરાતી લેંગ્વેજ અને અંગ્રેજી લેંગ્વેજમાં તમારે માત્ર ને માત્ર ક્વોલિફિકેશન મેળવવાનું છે એટલે કે 25% માર્ક્સ લાવવાના છે. બરાબર? તો આ જે ગુજરાતી લેંગ્વેજ અને ઇંગ્લિશ લેંગ્વેજ છે એના માર્ક્સ કેટલા રહેશે? તો મુખ્ય પરીક્ષાની અંદર 300 માર્ક્સ રહેશે. 25% માર્ક્સ તમારે લાવવાના છે એટલે કે બંનેમાં મિનિમમ 75 માર્ક્સ લાવવા પડશે. 75 માર્ક્સ બંનેમાં આવી ગયા એટલે તમે ક્વોલિફાય, એમાં તમારે ખેંચવાની જરૂર નથી. તો મેરિટ શેનું બનશે? તો હવે અહીંયા જે તમારું જૂનામાં GS1, 2 અને 3 હતું એની જગ્યાએ હજી એક એડ થયું એટલે કે હવે આવશે GS1, GS2, GS3 અને GS4. બરાબર? હવે આ GS1, 2, 3, 4 ચારે ચાર પેપરના 250 અને 250 માર્ક્સ રહેશે. અને બીજું જે નિબંધ હતો એટલે કે જે એસે રાઇટિંગ હતું એઝ ઇટ ઇઝ છે, એના 250 માર્ક્સ રહેશે. એટલે હવે તમારું મેરિટ શેમાંથી બનશે? તો તમારું મેરિટ આ નિબંધ GS1, 2, 3 અને 4 આ બધાને મેળવીને એમાંથી તમારે મેરિટ બનાવવાનું રહેશે. અને આખી મેઇન્સ તમારી કેટલાની થશે? તો આખી મેઇન્સ થશે તમારી 1250 માર્ક્સની. હવે આના પછીનું સ્ટેજ હતું ઇન્ટરવ્યુ. તો જૂનું ઇન્ટરવ્યુ 100 માર્ક્સનું હતું, જ્યારે નવી પદ્ધતિની અંદર ઇન્ટરવ્યુ 150 માર્ક્સનું કરવામાં આવ્યું છે. તો આ જે નિયમોમાં ફેરફાર હતા એની સિવાય જે નિયમોનો ફેરફાર છે એ છે ઉંમર સંબંધિત. તો ઉંમર કેટલી હતી? તો પહેલા ઉંમર હતી 21 થી 35 વર્ષ, જે 1 વર્ષ ઘટાડવામાં આવી છે. બહુ મોટા ખુશીના સમાચાર છે ઘણા લોકો માટે. ઘણા સ્ટુડન્ટ્સ મારી પાસે પણ આવે છે પણ એ વિલિંગ હોય છે જીપીએસસી ની એક્ઝામ આપવા માટે, પણ એમની ઉંમર ઓછી પડે છે. તો એ બધા વિદ્યાર્થીઓ માટે શું કર્યું છે? તો અહીંયા જુઓ, હવે તમારી જે એજ છે એ 20 થી 35 વર્ષની રહેશે. એટલે કે તમારી ઉંમર 20 વર્ષની થઈ જાય એટલે તમે એક્ઝામ આપી શકશો. તો આ બહુ મોટા ફેરફાર હતા જે જીપીએસસી દ્વારા કરવામાં આવેલા છે. આઈ હોપ સો કે આગામી ભરતી માટે તમે બધા જ તૈયાર છો. હેપી એકેડેમીનો સંપર્ક તમે આપેલા નંબર ઉપર અને એડ્રેસ ઉપર પણ કરી શકો છો. ક્યાંય પણ તમને ડાઉટ હોય તો તમે અમારી ચેનલ ઉપર મુલાકાત લો અથવા તો WhatsApp પણ આ નંબર ઉપર કરી અને તમારા ડાઉટને ક્લિયર કરી શકો છો. ચલો, ઓલ ધ બેસ્ટ.